નમસ્કાર દર્શક મિત્રો, સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકો માટે એક જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે। ઈ-કેવાયસી પ્રોસેસ પૂર્ણ કરવાથી તમારું રેશન કાર્ડ સક્રિય રહેશે, ચાલુ રહેશે અને તમને સરકારી રાશનના લાભો મળશે। ઈ-કેવાયસી પ્રોસેસ સમયસર પૂર્ણ કરવું જરૂરી છે। જો ઈ-કેવાયસી પૂર્ણ ન કરવામાં આવે તો તમારું રેશન કાર્ડ અમાન્ય ગણાશે અને તમને રેશન કાર્ડના જે લાભો મળવાપાત્ર છે તે નહીં મળી રહે। તો રેશન કાર્ડ ધારકોને 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। આ સમય મર્યાદામાં પૂર્ણ ન થાય તો ઈ-કેવાયસી ન કરવામાં આવે તો રેશન કાર્ડ અમાન્ય ગણાશે અને જેને કારણે રેશન કાર્ડ ધારકોને જે લાભો મળે છે તે પણ નહીં મળી રહે। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા આ ઈ-કેવાયસી પ્રક્રિયા શા માટે લાવવામાં આવી છે। તો રેશન કાર્ડ દ્વારા અનેક છેતરપિંડીઓ થાય છે। આવી સ્થિતિમાં રેશનનું બિનજરૂરી વિતરણ પણ થાય છે અને રાશનનું બ્લેક માર્કેટિંગ પણ થાય છે અને ઘણા નાગરિકો એવા છે જેને રેશન કાર્ડ દ્વારા જે વસ્તુ મળવાપાત્ર છે તે મળતી નથી અને ઘણા બધા એવા નાગરિકો છે જેની પાસે રેશન કાર્ડ ન હોવા છતાં આ લાભો મેળવી રહ્યા છે। તો આ જે ગેરબંધારણીય પ્રવૃત્તિઓ થાય છે તેને રોકવા માટે સરકાર દ્વારા ઈ-કેવાયસી સિસ્ટમ લાવવામાં આવી છે। તો ઈ-કેવાયસીની સિસ્ટમ માટે આપની રેશન કાર્ડનું જે રેશન કાર્ડ ધારકનું નામ હોય અને રેશન કાર્ડની અંદર જે પણ વ્યક્તિઓના નામ હોય એ તમામ વ્યક્તિઓએ દસ્તાવેજો લઈ જવાના રહેશે, જેમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર, આ તમામ આધાર લઈ અને આપ રેશન કાર્ડના ડીલર પાસે અથવા સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ઈ-કેવાયસી ઓફિસે જઈ અને તમારે ઈ-કેવાયસી કરવાનું રહેશે, જેની અંદર આ તમામ રેશન કાર્ડ ધારકોની અંદર જે નામ હશે તે તમામ લોકોના ફિંગર લેવામાં આવશે અને તમામ ખરાઈ કરવામાં આવશે, જેને કારણે આપ આવનારા સમયની અંદર રાશન કાર્ડ મેળવી શકશો। તો દર્શક મિત્રો, આ જે સિસ્ટમ લાવવામાં આવી છે તેનાથી રેશન કાર્ડ ધારકોને ઘણા બધા ફાયદાઓ થઈ શકે તેમ છે, જેમાં તમામ સરકારી પ્રક્રિયાઓ છે તે સરળતાથી બનશે। તમારા બેંકના એકાઉન્ટની અંદર સરકારી યોજનાઓના જે પણ લાભો મળતા હશે તે ઝડપથી અને સરળતાથી મળશે અને જે રેશન કાર્ડ ધારકો નથી, જેની પાસે રેશન કાર્ડ નથી અને જેઓ ખોટી રીતે રેશન કાર્ડ ઉપર વસ્તુઓ લઈ રહ્યા છે અને લાભો મેળવી રહ્યા છે તે બંધ થઈ જશે, જેના માટે સરકાર દ્વારા આ પ્રક્રિયા લાવવામાં આવી છે ઈ-કેવાયસીની। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આપ અત્યાર સુધી જો રેશન કાર્ડનું ઈ-કેવાયસી ન કરાવ્યું હોય તો ઝડપથી કરાવી લેજો, કારણ કે 30 સપ્ટેમ્બર 2024નો સરકાર દ્વારા સમય નિયુક્ત કરવામાં આવ્યો છે। આ સમયગાળાની અંદર આ સમય પહેલાં આપ ઈ-કેવાયસી કરાવી લેજો, અન્યથા આપને જે રાશનની અંદર વસ્તુ મળવાપાત્ર છે તે બંધ થઈ જશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આપ આ જે ઈ-કેવાયસી છે તે ઓનલાઈન પણ કરાવી શકો છો અને સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા ડીલર, રેશન કાર્ડ ડીલર અથવા ઈ-કેવાયસી ઓફિસે જઈ અને આપ જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી શકો છો। તો આપને વિનંતી છે કે આપ 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં દરેક રેશન કાર્ડ ધારકો આ જે પ્રક્રિયા છે ઈ-કેવાયસીની તે પૂર્ણ કરી લે તેવી અમે આશા રાખીએ છીએ। ધન્યવાદ દર્શક મિત્રો।